નમસ્કાર. તો મિત્રો, તારીખ 16/12/2025 સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જાણીશું. તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં જે પણ મિત્રો અમારી માહિતી જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો સૌપ્રથમ ચાંદીની બજાર જોઈએ તો 1 ગ્રામ ચાંદી 203 રૂપિયા, જ્યારે 8 ગ્રામ ચાંદી 1624 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2030 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 20,300 રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ આજે 2,03,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો ચાંદીની બજારમાં આજે મિત્રો ફરી એકવાર વધારો તરફી માહોલ જોવા મળ્યો હતો અને પ્રતિ 1 કિલોએ આજે 5,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 22K સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનું 12,415 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 99,320 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,24,150 અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 12,41,500 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. તો આજે 22K સોનાના 100 ગ્રામના ભાવમાં 13,500 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે 24K સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 13,543 રૂપિયા, 8 ગ્રામ સોનું 1,08,344 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ આજે 1,35,430 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે 13,54,300 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. તો 24K સોનાના 100 ગ્રામના ભાવમાં આજે 14,600 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ 18K સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 10,159 રૂપિયા, 8 ગ્રામ સોનું 81,272, 10 ગ્રામ સોનું 1,01,590 અને 100 ગ્રામ સોનું આજે 10,15,900 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. તો આજે 18K સોનાના 100 ગ્રામના ભાવમાં 11,100 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. તો મિત્રો, આજે પણ સોના ચાંદીની બજારમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. ચાંદીની બજાર રેકોર્ડ સપાટીએ પહોંચી છે અને 2 લાખ રૂપિયાને ક્રોસ કરી ગઈ છે. ત્યારે મિત્રો, ખાસ કરીને સોનાની બજારમાં પણ જોરદાર તેજીનું વાવાઝોડું જોવા મળી રહ્યું છે. મુખ્યત્વે ખાસ કરીને ફેડરલ રિઝર્વ દ્વારા જે રેટ કટની જાહેરાત થઈ છે ત્યારબાદ જે રેલી ચાલી રહી છે તે નોનસ્ટોપ એકધારી વધારા તરફી બની રહી છે. તો જાપાનમાં પણ રિઝર્વ બેંક દ્વારા વ્યાજ દરોમાં ફેરફાર અંગેની ચર્ચા થઈ રહી છે, જેના પરિણામે આગામી સમયની સ્થિતિ છે તેમાં હજી ફેરફાર થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. ત્યારે ખાસ કરીને હજી બજારમાં વધારે તરફી માહોલ જોવા મળી શકે છે. તો મિત્રો, અન્ય તરફ સ્થિતિ જોવા જઈએ તો અમેરિકાની અર્થવ્યવસ્થા છે તેમાં પણ સ્થિતિ ડામાડોળ જોવા મળી રહી છે. તેની સીધી અસર પણ માર્કેટ ઉપર જોવા મળી રહી છે અને અન્ય તરફ ડોલર સામે રૂપિયો છે તે સતત નબળો પડી રહ્યો છે. ખાસ કરીને 91 રૂપિયા નજીક ડોલર સામે રૂપિયો પહોંચવા આવ્યો છે, કારણ કે 90 રૂપિયા 50 પૈસાને પાર કરી ગયો છે ડોલર સામે રૂપિયો. એટલે સતત ડોલર સામે રૂપિયામાં પણ નબળાઈ જોવા મળી રહી છે અને અનેક એવા બીજા પરિબળો છે જે પણ માર્કેટને સીધી રીતે અસર કરી રહ્યા છે, જેના પરિણામે માર્કેટને એક સપોર્ટ લેવલ મળી રહ્યું છે. તો આ તમામ પરિસ્થિતિઓને આધીન સોનાની બજારમાં વધારો તરફી માહોલ ચોક્કસપણે જોવા મળી રહ્યો છે.